નમસ્કાર. ખાસ કરીને આ વિડીયો મારા ચાહક મિત્રો માટે છે. મિત્રો, એક થોડી વિનંતી કરવાની હતી આપ સૌને કે ઘણા બધા યુટ્યુબર મિત્રો હોય છે. તો હાલો મિત્રો, કેમ છો? અત્યારે આપણે ખાસ એક એવો વિડીયો લઈને આવ્યા છે, કારણ કે અત્યારે વિક્રમ ઠાકોરનો ફિલ્મ ભોળાનો ભગવાન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને લોકો સિનેમામાં ટોકીસમાં જોવા જાય છે ને ત્યાંથી કલાક, દોઢ કલાક, અડધા કલાકનું શૂટિંગ મોબાઈલમાંથી કરી લાવે છે અને ઘણા બધા એવા યુટ્યુબર છે તો એમની ચેનલમાં અપલોડ કરે છે. તો એમના વિશે વિક્રમ ઠાકોર શું બોલે છે એમના ચાહકોને, તો તમે આ વિડીયો પહેલાં સાંભળજો અને સૌથી પહેલાં વિડીયો તમે જુઓ. વિડીયો જોતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નમસ્કાર. ખાસ કરીને આ વિડીયો મારા ચાહક મિત્રો માટે છે. મિત્રો, એક થોડી વિનંતી કરવાની હતી આપ સૌને કે ઘણા બધા યુટ્યુબર મિત્રો હોય છે જે મારી પિક્ચર ભોળાનો ભગવાન જે શૂટિંગ કરીને એમને યુટ્યુબ ચેનલ પર ચડાવે છે. તો મારી વિનંતી છે કે મિત્રો પ્લીઝ આવું ના કરશો. આ પિક્ચર જ્યારે પ્રોડ્યુસર બનાવતો હોય છે તો લાખો રૂપિયા ખર્ચ કરતો હોય છે અને આવી રીતે તમે જો અડધો કલાકના વિડીયો તમે આવી રીતે મૂકી દો છો તો પ્રોડ્યુસરને પણ બહુ નુકસાન થાય છે અને મને પણ તમે ચાહકો છો પણ મને પણ થોડુંક દુઃખ થાય છે કે મારા ચાહકો થઈને તમે આવું કરો છો. તો પ્લીઝ આવા વિડીયો હવેથી ના બનાવો એવી મારી ખાસ વિનંતી છે. જય માતાજી. તો મિત્રો, વિક્રમ ઠાકોર શું કીધું એમના ચાહકો તમે જોયું હશે અને તમે તમારા કાનેથી સાંભળ્યું હશે. તો ખરેખર આવું પિક્ચર જોવા જાય તો એવું શૂટિંગ કરીને પોતાની ચેનલ ઉપર વિડીયો અપલોડ ના કરાય દોઢ અડધા કલાકનો, તો એ લોકો એમને ચેનલમાં અપલોડ કરે છે તો લોકો પછી ઘરે બેઠા જોવે છે. તો જે આ લાખો રૂપિયાનો મૂવી બનાવવામાં ખર્ચ કરે છે તો એમને શું મતલબ, એમનો શું ફાયદો? લોકો જોવા ના જાય તો એમને મૂવી બનાવવાવાળા પ્રોડ્યુસરને કોઈ ફાયદો નથી થતો, એમ વિક્રમ ઠાકોર કહેવા માંગે છે. તો ખરેખર વિક્રમ ઠાકોરની વાત સાચી છે. તો ખરેખર આ વિડીયો અપલોડ ના કરાવાય. શૂટિંગ કરીને લોકો જોવા નથી જતા, લોકો ઘરે બેઠા જે ચેનલમાંથી પિક્ચર મૂવી જોવે છે તો લોકોને ટોકીસમાં જવાની જરૂર નથી પડતી, એમ વિક્રમ ઠાકોરનું કહેવું છે. તો ખરેખર વાત સાચી છે અને શૂટિંગ કરીને પોતાની ચેનલમાં અપલોડ ના કરાય. મારી બી આ જ વિનંતી છે, કારણ કે કોઈનો ધંધો ભાગે એવું કામ ના કરવું. તો ચાલો, આજનો વિડીયો આટલો છે. મળશું એક નવા વિડીયોમાં, નવા અંદાજમાં. વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય આદિવાસી, જય જવાન.